ટ્રમ્પ પોતાને શાંતિના દૂત ગણાવી રહ્યા છે, પરંતુ ACLED ડેટા અનુસાર 20 જાન્યુઆરી 2025થી અમેરિકાએ 622 બોમ્બ ફેંક્યા છે. વેનેઝુએલા, સિરિયા, નાઇજીરિયા, ઈરાન, સોમાલિયા, યમન અને ઇરાક પર હુમલા. અનેક નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના પહેલા વર્ષમાં ઘણા દેશો પર લશ્કરી હુમલાઓ શરૂ કર્યા છે. તેઓ પોતાને શાંતિ નિર્માતા કહે છે અને નોબેલ શાંતિ પુરસ્કાર પણ ઈચ્છે છે. જો કે આંકડા પ્રમાણે 20 જાન્યુઆરી 2025થી અમેરિકાએ વિદેશી ધરતી પર કુલ 622 બોમ્બ ફેંક્યા. આ હુમલાઓ મોટાભાગે ડ્રોન અને વિમાનનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા હતા. આર્મ્ડ કોન્ફ્લિક્ટ લોકેશન એન્ડ ઇવેન્ટ ડેટા પ્રોજેક્ટ અનુસાર આ હુમલાઓમાં 7 મુખ્ય દેશો સામેલ હતા, જેમાં વેનેઝુએલા, સિરિયા, નાઇજીરિયા, ઈરાન, સોમાલિયા, યમન અને ઇરાક. આ કાર્યવાહીમાં નાગરિકો સહિત સેંકડો લોકોના જીવ ગયા હતા. એક અહેવાલ પ્રમાણે ટ્રમ્પ વારંવાર ભારત અને પાકિસ્તાન જેવા સંઘર્ષોને અટકાવવાનો દાવો કરી ચૂક્યા છે, પરંતુ ભારતે આ દાવાને નકારી કાઢ્યો છે. તેમ છતાં કેટલાક દેશોએ તેમને ટેકો આપ્યો. આ હુમલાઓએ હવે વિશ્વભરમાં તણાવ વધાર્યો છે. અમેરિકા લાંબા સમયથી વેનેઝુએલા પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. 2025માં મોટાભાગના હુમલાઓ ડ્રગ્સ હેરફેર સાથે જોડાયેલી બોટ અને તેલ ટેન્કરો પર થયા હતા, પરંતુ સૌથી મોટો હુમલો 3 જાન્યુઆરી 2026ના રોજ થયો હતો. યુએસ સેનાએ રાજધાની કારાકસ પર ભારે બોમ્બમારો કર્યો. એરપોર્ટ, બંદર અને લશ્કરી થાણાઓનો નાશ કરવામાં આવ્યો અને પછી રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડીને ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ત્યાંની સરકારને અસ્થાયી રૂપે પોતાના કબજામાં લેશે અને તેલ સંસાધનોનો ઉપયોગ કરશે. આ ઓપરેશનને એબ્સોલ્યુટ રિઝોલ્વ આ નામ આપવામાં આવ્યું, જેમાં 150થી વધુ વિમાનોએ ભાગ લીધો હતો. સિરિયામાં અમેરિકાના હુમલાઓ ISIS સાથે જોડાયેલા હતા. ડિસેમ્બર 2025માં પાલમીરામાં 2 અમેરિકી સૈનિકો અને 1 અનુવાદક માર્યા ગયા, જેનો આરોપ ISIS પર મૂકવામાં આવ્યો હતો. જવાબમાં અમેરિકાએ 70 લક્ષ્યો પર ભારે બોમ્બમારો કર્યો. આ કાર્યવાહી ISISના બાકીના સભ્યોને નબળા પાડવા માટે કરવામાં આવી હતી. ખ્રિસ્તીઓ પર અત્યાચારના આરોપો પર નાઇજીરિયા પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમેરિકાએ સરકારને સંભવિત હુમલાની ચેતવણી આપી હતી. આ હુમલો ડિસેમ્બર 2025માં થયો હતો, જેમાં ISIS સાથે જોડાયેલા ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. જો કે આ પગલાં બિનઅસરકારક રહ્યા, કારણ કે ત્યાં સાંપ્રદાયિક હિંસા ચાલુ છે. જૂન 2025માં જ્યારે ઇઝરાયેલે ઈરાન પર પહેલો હુમલો કર્યો, ત્યાર પછી અમેરિકાએ 3 ઈરાની પરમાણુ સ્થળો નતાન્ઝ, ઇસ્ફહાન અને ફોર્ડો પર બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા. ટ્રમ્પે જણાવ્યું હતું કે આનાથી ઈરાનના પરમાણુ કાર્યક્રમમાં નોંધપાત્ર ઘટાડો થયો. ઈરાને કતારમાં US બેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કરીને બદલો લીધો. 22 જૂને યુદ્ધ વિરામ થયો. આ અથડામણમાં ઇઝરાયેલે 28 લોકો ગુમાવ્યા અને ઈરાને 1100થી વધારે લોકો ગુમાવ્યા. અમેરિકા સોમાલિયામાં અલ શબાબ અને ISIS વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખે છે. 2025માં 111થી વધારે હુમલાઓ થયા. US સૈન્ય સોમાલી સૈન્યને તાલીમ પણ આપે છે અને સંયુક્ત કાર્યવાહી પણ કરે છે. આ હુમલાઓ આતંકવાદી હુમલાઓને રોકવા માટે રચાયેલા હતા. યમનમાં હુતી બળવાખોરો પર હુમલા જાન્યુઆરી 2025માં શરૂ થયા હતા. હુતીઓ લાલ સમુદ્રમાં US અને ઇઝરાયેલી જહાજો પર હુમલો કરી રહ્યા હતા. તો જવાબમાં USA ઓપરેશન રફ રાઇડર હેઠળ હુતી સ્થળો પર બોમ્બમારો કર્યો. US દાવો કરે છે કે 500 હુતી માર્યા ગયા હતા, પરંતુ હુતીઓએ 123 નાગરિકો માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે. ઓમાનની મધ્યસ્થીથી મે 2025માં યુદ્ધ વિરામ થયો હતો. ઇરાકમાં ISIL વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહી. માર્ચ 2025માં અલ અનબાર પ્રાંતમાં થયેલા હુમલામાં ISISના નંબર 2 નેતા અબ્દુલ્લા મક્કી મુસલી અલ રિફાઈનું મોત નીપજ્યું. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી. આ હુમલાઓનો હેતુ ISISના બાકી સભ્યોને ખતમ કરવાનો હતો. આ કાર્યવાહી ટ્રમ્પ વહીવટી તંત્રની અમેરિકા ફર્સ્ટ નીતિનો ભાગ માનવામાં આવે છે, પરંતુ તેણે નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય વિવાદ ઊભો કર્યો છે.